વાવ-થરાદ જિલ્લાના વિકલાંગ ગૌસેવા પ્રમુખ આરસી ચૌહાણ અને તેમની ટીમ દ્વારા મીઠાથી સુઈગામ સુધી ગૌમાતા અને નંદીઓને રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા। જગતગુરુ શંકરાચાર્ય મુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ચાલતા અભિયાનમાં આરસી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ચાલતી ગૌસેના વાવ-થરાદ જિલ્લા વિકલાંગ ગૌસેવા ટીમ છેલ્લા 15 વર્ષથી કામગીરી કરી રહી છે। આજે ભાભર શહેરમાં ગૌમાતાને બેલ્ટ બાંધવામાં આવ્યા। આ અભિયાનમાં કોતરવાડા ટીમ, અસાણા ટીમ, મોરવાડા ટીમ, બોરુડા ટીમ, થરાદ ટીમ, ઇન્દરવા ટીમ સાથે રાખીને ભાભર શહેરમાં ગૌમાતા અને નંદીઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા। રાત્રિના સમયે કોઈ એક્સિડન્ટના બનાવો ના બને, તેમની ગાયો અને નંદીઓ ઘાયલ ના થાય તેવા ઉદ્દેશ સાથે અલગ અલગ ટીમો બનાવી આ ભગીરથી કાર્ય કરવામાં આવ્યું હતું। જય ગૌમાતા, જય ઠાકર। અમે અમારી બધી ટીમો ભેગી થઈ અને ગૌમાતાને બેલ્ટ બાંધવામાં આવ્યા છીએ, જેથી કરી અને રાતમાં અંધારામાં જો કાળી ગાય હોય એ દેખાતી નથી અને એક્સિડન્ટ થાય છે। એક્સિડન્ટના લીધે માણસનું પણ મૃત્યુ થાય અને ગાયનું પણ મૃત્યુ થાય છે। આ અટકાવવા માટે, ગૌધન બચાવવા માટે મોરોડાથી ટીમ આવી છે, બોરુડાથી ટીમ આવી છે, ભાઈ એદરુવાથી ટીમ આવી છે, થરાદથી એક ટીમ આવી છે, અમારી ટીમ આવી છે, કોતરોડાની ટીમ આવી। બધી ટીમો ભેગી થઈ અને ગૌમાતાને બેલ્ટ બાંધવાનો અત્યારે અમે કાર્ય શરૂ કરી રહ્યા છીએ। અમે અહીંથી મીઠાથી લેશું સોઈગામ સુધી। મારું નામ આરસી ચૌહાણ, વિકલાંગ ગૌસેવા કે ગુજરાત આરસી ચૌહાણ, ગૌસેના પ્રમુખ વાવ-થરાદ જિલ્લો।